હું શ્રી આદર્શ વિદ્યાલય લીંબોઈનો પ્રિન્સિપાલ છું. દરરોજ અમારા ટ્રાન્સપોર્ટેશનની ગાડીઓ અમે સાચવવી છે, ડ્રાઈવરો પણ વ્યવસ્થિત રાખેલ છે અને ટાઈમસર જોઈ છે. પણ ચોપડા જે હાઈસ્કૂલ છે, ચોપડા બાજુ સાંકડી રસ્તો છે, એકદમ સાંકડો રસ્તો છે. સામે ઇકો આવતી હતી અને ઇકો છોકરાઓને પૂછવાથી ખબર પડી બધા. બસ ઇકો ઉપર પણ વધારે પડતા પેસેન્જર બેઠેલા હતા અને ડ્રાઈવરે ગાડી સહેજ સાઈડમાં ઉતારી અને રોડ પર ચડાવવા ગયો, ત્યાં આ ગાડી પલટી મારી ગઈ. એવું છોકરાઓ કેટલા છોકરાઓ સાહેબ ઘાયલ છે? કેટલા છોકરાઓ ઘાયલ છે? 15-20 છોકરા છે બધા, પણ આમ નોર્મલ જેવું છે, બહુ સિરિયસ નથી અને બધાનો ટાઈમસર એમ્બ્યુલન્સમાં પહોંચી ગયા, જેથી સારો એવો બચાવ થઈ ગયો.